સુરતમાં એક નવું જ કૌભાંડ જોવા મળ્યું। બીઆરટીએસ બસમાં ટિકિટ કૌભાંડ સામે આવ્યું। કોન્ટ્રાક્ટરોએ બીઆરટીએસ બસમાં મુસાફરો પાસેથી પૈસા લઈ કેટલાકને ટિકિટ નહીં આપી પૈસા ચાઉ કરવાની ગેરરીતિ સામે આવી। કોન્ટ્રાક્ટરોએ કોર્પોરેશનને નુકસાન પહોંચાડ્યું। આ જાણ થકી ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન અને સોમનાથ મરાઠે વિજિલન્સની ટીમને સાથે રાખી બસમાં ચેકિંગ કર્યું। દરમિયાન સુકાની એજન્સીએ મેસેજ પાસ કરતા કૌભાંડ બહાર આવ્યું। ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન મેસેજ પણ પાસ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા આદેશ આપ્યો। પાંડેસરા રૂટ પર 205 નંબરની બસમાં આકાર એજન્સીના કોન્ટ્રાક્ટરે 60 પેસેન્જરને ટિકિટ આપી ન હોવાનું સામે આવ્યું। ટ્રાન્સપોર્ટેશન ચેરમેન સોમનાથ મરાઠે અને વિજિલન્સની ટીમે દંડાત્મક કાર્યવાહી કરી આકાર એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરી અને મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેકલિસ્ટ કરવા આદેશ આપ્યો। હજુ કોણે કોણે મેસેજ આપીને કોર્પોરેશનની તિજોરીને નુકસાન કર્યું તે અંગે પોલીસ કેસ કરી કાર્યવાહી કરશે। આ કંડક્ટરે તો સાઈડ પેસેન્જરોને ટિકિટ આપી નહીં હતી ને મશીન ખરાબ છે એવું અમને જણાવેલ, પરંતુ વિજિલન્સ ટીમે મશીનને ચેક કરતાં મશીન ચાલુ હતું। આ કંડક્ટરને અમે તરત જ બ્લેકલિસ્ટ કરવા માટેના આદેશ કર્યા અને જે સુકાની એજન્સીનો જે મેનેજર પોતે જેને મેસેજ મૂક્યો છે એને કયા કયા ગ્રુપમાં મેસેજ મૂક્યો છે અને કેટલા ગ્રુપોમાં કાલે મેસેજ મૂકીને આ ચોરીને મતલબ ડામવા માટેનો એને જે પ્રયત્ન કર્યો છે અને એ જે વિજિલન્સ તપાસ કરતી હોય એને જે કામગીરીમાં એને અવરોધ ઊભા કર્યા છે